ચલો ત્યારે આપણે હે ને આલ્બમ ચાલુ કરીએ. એ રહી જો આ ધ્રુવ તમારા જ ફોટા જોતા હતા. બોલો હવે હા રે જો. અને હે ને આ ઉત્તરાયણનો છે જોયું. ધ્રુવને આખું બજાર ફેરવ્યું તો એમને, અને ગાડી લઈને ગયા હતા. આ ગાડી હલો યુટ્યુબ ફેમિલી, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. હું એને બપોરે એમાં એકદમ ફ્રી હતો, એટલે મારે થોડું કામ હતું બેંકના કાગળિયાનું. તો હું હે ને કબાટ ખોલતો હતો. તો કબાટ ખોલતા ખોલતા મને હે ને 5 વર્ષ જૂનું, એટલે કે 5 વર્ષ જૂના બધા ફોટા મને મળ્યા. આલ્બમ 5 વર્ષ છે, કોઈ 10 વર્ષ, 15 વર્ષ, એ બધા હે ને મિક્સમાં ફોટા હે આલ્બમ મળી મને. તો હું તમને હે ને એ આલ્બમ અત્યારે હું તમને હે ને બતાવું એક એક કરીને ફોટા. તો તમે જોઈ શકો છો, અને જોઈ પછી તમારે કહેવાનું છે કોમેન્ટમાં કે તમને શું શું કંઈ અલગ લાગ્યું, અને કોણ કોણ અત્યારે કેવા અને પહેલાં કેવા, એ બધું તમારે કહેવાનું છે. અને હું તમને ફોટા જોઈને જગ્યાએ કહીશ કે હું ક્યાં ક્યાં ફરવા ગયો હતો, અને એકલો ગયો હતો, ફેમિલી જોડે ગયો હતો, બધું તમને મારું હે ને તમને બધી વાત કરું છું. તો વિડીયોમાં બન્યા રહેજો. ચલો ત્યારે વિડીયો ચાલુ કરીએ. ચલો ત્યારે આપણે હે ને આલ્બમ ચાલુ કરીએ. એ રહી જો આ ધ્રુવભાઈને હું લઈ ગયો હતો, એટલે કે આખું ફેમિલી આખું ગયું હતું. અમે ગયા હતા દમણ. આ લોકોએ જોયું નહોતું ને, ચલો દમણ જોવા લઈ જાઉં. ત્યારે ધ્રુવભાઈ હે ને લગભગ 6 વર્ષના હે, ને અત્યારે જો અત્યારે કેટલા વર્ષ હતા? 15 વર્ષ થઈ ગયા અત્યારે એમને. અને જો ત્યારે ત્યાં હે ને દમણમાં અમે એમની કેક કાપી હતી. જો એમની બર્થડે ઉજવી હતી. ને ધ્રુવભાઈને એને અત્યારે સ્ટાર્ટિંગમાં એને દરિયામાં બહુ બીક લાગતી, એમ પાણીમાં જાય નહીં. અને આ બાજુ હે ને પછી મારે પરાણે લઈ જવો પડે અંદર. મેં કીધું ચાલ હે ને તું અત્યારે બીક લાગશે, પછી તને શીખવાડવું તો પડશે ને દરિયામાં જવું આવું, એટલે કે રમવાનું. પછી હું ગયો, પછી એને હું લઈને ગયો, પછી બતાવ્યું. અમારા આ કૃપાલીબેન તો કે ના મને જવું જ છે ને જવું જ છે. જો હતા ત્યારથી 1, 1.5, 2 વર્ષની હતી ને નીકળી ગઈ. પછી એના અમે ત્યાં ફોટા બોટા પાડ્યા. પછી આ એની મમ્મી જો હતો, એટલે કે એ દેશી બૈરા જોઈ લો તમે. અને કૃપાલીબેન દેખાય? અરે કૃપાલીબેન ને એની મમ્મી ત્યાં તો ફેશનવાળા લાગતા હતા. પછી એમને આખું બજાર ફેરવ્યું તો એમને, અને ગાડી લઈને ગયા હતા. આ ગાડી એટલે મારા હારાની ગાડી હતી, એની ગાડીમાં જ ગયા હતા અમે. એ સુરત રહેતો હતો ત્યારે ગયા હતા અમે. અને બધા મિક્સ ફોટા છે, મેં તમને ના કીધું? બધા ફોટા અંદર મિક્સ છે. આ હું છે ને એકલો ગયો હતો હનુમાન દાદાના મંદિરે સારંગપુર ગયો હતો. અને આ હે ને અમારા દુકાનની આગળ ત્યારે બ્લોક કંઈ બેઠા નહોતા ને, ત્યાં કૃપાલીબેન જો વારવા આવતી હતી. આ નનકી આમ સ્કૂલમાં એને આમ ત્યાં તો બહુ ઉતાવળ હતી જવાની. જ્યારે સ્કૂલમાં મૂકીને અમે ત્યાં તો રડવાનું ચાલુ થઈ જાય, હું જાઉં જ નહીં. ને અત્યારે જુઓ તમે, ને અત્યારે તો સ્કૂલે ગઈ હે, આવે ત્યારે ખબર પડે. ને અમારે એક આ દોસ્તાર હતા જોરદાર, આ રહે ને કાળા ચશ્મા એ, અને આ એ ભાઈબંધ જોરદાર હતો. અને આ ધ્રુવભાઈ દેખાય? આ ફોટો હે ને ઊંચા કોટડાનો હે. પછી આખું બધું મિક્સ બધા દોસ્તાર હતા, એ ફોટો પાડ્યો. અને પછી અમારો પોતાનો પાડ્યો, દેખાય ઊંચા કોટડાનો. અને પછી આ એનું પેલું સિમંદ હતું, એ એના ફોટા પાડ્યા હતા. એ ફોટા અલગ અલગ આલ્બમમાંથી નીકળી જાય એટલે આમાં આવી જાય. અને આ જોઈ શકો છો બધા આપણા બધા એ હોય. અને આ એના પિયરનો હે ફોટો, જુઓ તો બધા દોસ્તારો છે અમારે. હે ને આ બધા ભાઈબંધો રહે ને એ અત્યારે એ બધા બહાર જતા રહે. આ એમના છોકરા છે, એ બધા અત્યારે અમેરિકા છે. આ બધા ભાઈબંધો તમારા બધા એ બધા અમેરિકા જતા રહે અત્યારે છે. ભાઈ અમારા નાતના જ છે કે પ્રજાપતિઓ. અને આ જો આ ગોવાનો ફોટો છે. અને આ એના ભાઈને ત્યાં ખીંભાળવાના હતા ત્યારે ગયા હતા અમે. ત્યાં એની બેન છે, હમણાં આવી હતી ને, અમે બ્લોગ બનાવ્યો હતો ને, કામ હતું આણંદમાં, 2 વખત આવ્યા હતા એ લોકો. ને આ કૃપાલીબેન જોવો તો એ છે નનકા હતા ત્યારના. ના જોવો તો મારા દુકાન આવીને જોયો, ચશ્મા પહેરીને બેસી જાય એ રીતનું. અને જો તો એ આ અમારા કચ્છમાં ફોટો છે તલાવમાં.
ખેતરમાં ગયા હતા ને ત્યારનો બતાવ્યો હતો. અને આ કપડાં એના લેવા ગયા ત્યારનો ફોટો પાડ્યો તમે જોઈ શકો છો કૃપાલીબેન ધ્રુવભાઈ. અને આ હે અમારે ઉત્તરાયણ ઉપર અગાસી ઉપર હે ને અમે પતંગ ચગાવતા હોય ત્યારે ફોટા બોટા પાડીએ. અને આ છે ગોવા ગયો તો એકલો હું પ્લેનમાં ત્યારનો ફોટો હે. ગોવા ત્યારે ફેમિલી નહોતો લઈ ગયો, ફરી હું ગયો ને ત્યારે પછી ફેમિલી લઈ ગયો. ત્યારે ગોવા ગયો ત્યારે આ જો કૃપાલીબેન માટે ઢીંગલી લઈ આવ્યો હતો. અને ધ્રુવભાઈ દુકાન બેઠા હતા એટલે ખાલી ફોટો જ પાડ્યો છે આપણે. ને આ જો ગોવાનો સીન છે, આ ગોવાના ફોટા છે. આ આપણે એક રૂમ રાખ્યું હતું એનો ગોવાનો, આ બધા ગોવાના જો આ એરપોર્ટમાં છે. ત્યારે લગ્ન પહેલાં જ મારે સારું હતું, ફરતો હતો, રખડતો હતો ને કોઈ કહેનારું નહીં. અત્યારે તો આ એની મારે લગ્ન કર્યા ના કર્યા તો હજી તો કામ હાલે બોલો, હજી પોતા હાલે અહીંયાનું જો કેટલા વાગે એટલે હવે ચાય ભેગ બનાવી દે એટલે હું નીકળી જાઉં દુકાને. અને પછી અમે આ પહેલી વાર આવો ફોટો પાડ્યો. તો કોણ આવ્યું, કોણ છે? હા હા કૃપાળીબેન તમારા જ ફોટા જોતા હતા બોલો હવે. અરે જો અને હે ને આ ઉત્તરાયણનો છે જોયું, ધ્રુવભાઈ પતંગ ચગાવે. અને અમારા જયદીપભાઈ હમણાં ચોટીલા આવ્યા હતા ને અમારે ભેગે બ્લોગ બનાવ્યો હતો, એની અંદર છે આ ધ્રુવભાઈ અને આ જયદીપભાઈ. અને જો ધ્રુવભાઈ પતંગ ચગાવે ને જોઈ લો. ત્યારે ધ્રુવભાઈ માર્કેટમાં હતા ભાઈ, અત્યારે હે ને અત્યારે બધું કીધું કરતો હતો. ચલો ભાઈ આ એક હે ને આલ્બમ પતી ગયું. અને કેવો લાગ્યો વિડીયો ચેન્જ કરે. આ કૃપાલીબેન જો અત્યારે આમાં હે ને અત્યારે જો આવી ગયા હે એક મોટી આ જો તો એ પાછી બબે સોડા લઈને બેઠી જો. ના ના એક જ છે એટલે ચા એક તો ઢાંકડું બધાને એક એક સોડા આપી હતી જો. ત્યારે અગાસી પર આ બધા અત્યારે આ 2 જણા હે ને અમેરિકા જતા રહ્યા બોલો. ત્યારે આવું હતું અમારે. આ એક આલ્બમ છે, એવા તો મારા જોડે લગભગ કેટલા આલ્બમ હશે ખબર હે? 20-25 આલ્બમ છે આવા બધા અલગ અલગ. જ્યાં હું ફરવા જાઉં ને એટલે ફોટા પાડીને આલ્બમ બનાવી નાખું. કચ્છમાં ગયો તો કચ્છમાં જાઉં, માતાજીના મઢે જઈએ કે પછી અમારે ખેતર છે દેશમાં તો ખેતર જોવા જઈએ. એવા બધા અમે હે ને ફોટા પાડીએ. અને બ્લોગ તો નહીં તો ત્યારે આલ્બમ આવું બનાવી નાખ્યું. કેવું કૃપાલીબેન આજ કેવું રહ્યું પેપર તમારું? લેણો ચા બનાવી દઉં. કેટલું મેં ભાષણ ખબર છે, એક આખો બ્લોગ બનાવી નાખ્યો. લે હું કઈ ચા બનાવે લેટવા દો લો. ચલો ત્યારે વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટમાં કહેજો કયું તમને કેવું લાગ્યું. કૃપાલીબેન કેવા હતા, ધ્રુવભાઈ કેવા હતા, એની મમ્મી કેવી. અને અમારે ત્યારે આપણે તો બોડીમાં કોઈ ફેર ના પડે, એવા ને એવા જ છીએ આપણે. ને બીજા છે ને તમને આલ્બમ ભરી પાછો એક બ્લોગ બીજો બનાવશું, તમે મને સપોર્ટ કરજો. અને કેવા વિડીયો લાગ્યો, આ કેવા ફોટા લાગ્યા, ફોટા જોઈને તમે મને કોમેન્ટમાં કહેજો એટલે અમે છે ને બીજું એક આલ્બમ માટે નવો એક બીજો બ્લોગ બનાવીશું. ચલો ત્યારે જય માતાજી.